માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા આવી રહ્યો છું કે જમીન ચકાસણી શા માટે જરૂરી છે। આવા જમીન ચકાસણીના અમુક મુદ્દા તમારા સામે હું સમક્ષ રજૂ કરું છું। શાંતિથી તમે સાંભળજો કે જમીન ચકાસણી શા માટે જરૂરી છે। આ સૌથી પહેલો પ્રશ્ન થતો આપણને કે જમીન ચકાસણી કરાવવી જરૂરી છે શા માટે? તો કે હા, જમીન ચકાસણી કરાવવી જરૂરી છે એટલા માટે કે તમે કયા તત્વો કયા સમયે આપેલા છે એ તમને ખબર નથી। પાયામાં કયા તત્વો આપેલા છે, કેટલાની જરૂર હતી એ આપણને ખબર નથી। વધારે આપ્યા છે તો શું કામ આપ્યા છે, એ વધારાના તત્વો પડ્યા રહ્યા છે તો એને હવે શું કામ લગાડશું આપણે, એ જરૂરી છે। તો જમીન ચકાસણી જરૂરી આટલા માટે છે કે આપણે તત્વોનો સાચો રસ્તો આપણે બનાવી શકીએ। અને જમીન ચકાસણી કરાવ્યા પછી શું આપણને ખર્ચ ઘટે છે? તો કે હા, જમીન ચકાસણી કરાવ્યા પછી ખર્ચમાં બહુ સારો ઘટાડો આવે છે। કેટલા ટકા? કે 30 થી 35%। 30 થી 35% ઘટાડો આપણે જમીન ચકાસણી કરાવ્યા પછી ખર્ચમાં ઘટાડો જોવા મળે છે। શા માટે? તો કે આપણે જે તત્વોની જરૂર પડે છે એ જ તત્વો આપણે દેવાના છીએ, એનાથી વધારે તત્વો આપણે દેવાના નથી। કેમ? ઉદાહરણ લઈએ તો કે જમીનમાં ડીએપીની જરૂર છે તો જ ડીએપી નાખવાના છીએ, ડીએપીની જરૂર નથી તો ડીએપી આપણે અવોઇડ કરવાના છીએ, ડીએપી નાખવાના નથી। આ માટે ખર્ચ ઘટે છે। ત્રીજો પ્રશ્ન આપણો કે ઉત્પાદન વધે છે? તો કે હા, જે ટાઈમસર આપણે પાકને જે તત્વની જરૂર પડે છે એ તત્વો આપવાના છીએ એટલે ઉત્પાદનમાં સરેરાશ વધારો જોવા મળે છે। બીજી વાત એ કે ઉત્પાદન વધારે મળે છે એટલે આપણા પૈસામાં થોડા ખીચામાં પૈસા આવે છે। આ મેન વાત એ હતી કે 2 પૈસે ખેડૂત થાય છે? તો કે હા, ઉત્પાદન વધવાનું છે એટલા માટે ખેડૂત 2 પૈસે થવાનો 100% વાત છે। ચોથી વાત એ પડી કે આપણી જમીન ફળદ્રુપ બને છે? તો કે હા, જમીનને જે તત્વોની જરૂર છે એ આપણે ટાઈમસર આપીએ છીએ તો જમીન આપણી ફળદ્રુપ બને, જેથી આગલા પાકની અંદર આપણે કયો પાક કરવાના છીએ, એમાં કયા તત્વોની જરૂર પડશે એ આપણી જમીન ફળદ્રુપ થઈ ગઈ છે તો આપણને ખ્યાલ છે। આ માટે જમીન ફળદ્રુપ બનાવવી જરૂરી છે અને આ તમે જમીન ચકાસણી કરાવશો ને પછી જ તમારી જમીન ફળદ્રુપ થશે। જો વધુ માહિતી તમારે લેવી હોય તો અમારા ખેડૂત પેનનો સંપર્ક કરો, ગઢડા રોડ, બોટાદ, 90 81 81 38 81। નમસ્કાર।